આગામી સમયમાં આવનારા વિવિધ કાર્યક્રમો અને સુરક્ષાના પડકારોને ધ્યાનમાં રાખીને ખંડેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલમાં ચેતક કમાન્ડો, એસઓજી, એલસીબી અને ક્યુઆરટી જેવી વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આતંકવાદી હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે કેવું સંકલન હોવું જોઈએ અને કેવી રીતે ઝડપી ઓપરેશન પાર પાડી શકાય તેની પ્રેક્ટિસ કરવાનો હતો। આજરોજ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ખંડેરી ખાતે ચેતક કમાન્ડોના ગોહિલ સાહેબ, ચેતક કમાન્ડોના બધા અધિકારી તથા માણસો તેમજ અમારા એસઓજીના પીએસઆઈ માણસો, એલસીબી, ક્યુઆરટી ટીમ આજરોજ ચેતક કમાન્ડો દ્વારા માનનીય ડીજી સાહેબ ગુજરાત ગાંધીનગરના તેમજ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે આજરોજ જે આવનારા પડકાર છે એના અનુસંધાને આજરોજ ખંડેરી સ્ટેડિયમ, નિરંજન શાહ સ્ટેડિયમ રાજકોટ જે પડદરી પાસે આવેલું છે ત્યાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। કેવી રીતે ચેતક કમાન્ડો સાથે અમારી પોલીસ રાજકોટ ગ્રામ્યની એસઓજી પણ જોડાયેલી હતી। નાની નાની ઓપરેશન જે મોક ડ્રીલ કરવામાં આવેલી હતી તેમાં અમારા એસડીએમ સાહેબ, રેવન્યુ, આરએનબી, ફાયર બ્રિગેડ તમામ આ ટીમોએ ભાગ લીધો હતો। સારી એવી એક સારા એવા માહોલમાં ઓપરેશન આતંકવાદીની જે ડ્રીલ હોય જે ડ્રીલ કરવામાં આવેલી હતી અને એમના તરફથી નાની નાની બાબત ચેતક કમાન્ડોના ગોહિલ સાહેબ તથા તેમના જે અધિકારી માણસો દ્વારા પોલીસ સાથે એક સારો એવો માહોલમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ઘણું પણ શીખવા પણ મળેલું હતું અને આવી ડ્રીલથી આવનારા સમયમાં કઈ રીતે ઓપરેશન સારી રીતે પાર પાડી શકાય તે અનુસંધાને સારી એવી એક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું।